સાજી હોસ્પિટલના પરિસરમાં બની રહેલી બહુમાળી ઇમારતમાં કામ કરતા એક 29 વર્ષીય યુવકે સીડી પરથી પડી જવાથી જીવ ગુમાવ્યો છે અને ઘટનાના પગલે સાજી હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વડોદરા શહેરની સાજી હોસ્પિટલના પરિસરમાં બહુમાળી ઇમારતનું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. જે ઇમારતના 9મા માળે કામ કરી રહેલા જગંદુ ચૌહાણ નામનો યુવક અચાનક સીડી પરથી પડી જતા સાથી કર્મચારીઓ તાત્કાલિક સાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આ અકસ્માત હોવાનું જણાય છે, પરંતુ વાત કરીએ સાજી હોસ્પિટલના પીઆઈયુ વિભાગ અને આ ઇમારતના કોન્ટ્રાક્ટર નીલકંઠ કંપનીના સંચાલકોની, તો આ તમામ જવાબદાર લોકો દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરોની સુરક્ષા પ્રત્યેની બેદરકારીના સમાચાર અવારનવાર પ્રકાશિત થયા છે. 4 દિવસ અગાઉ પણ અમારી ટીમે આ જ બહુમાળી ઇમારતમાં સેફટી બેલ્ટ વગર કામ કરતા મજૂરોના સમાચાર પ્રકાશિત કર્યા હતા. સાથે જ તે અંગે પીઆઈયુ વિભાગના અધિકારી મહેશ દવેનું પણ ધ્યાન દોર્યું હતું. જ્યારે થોડા સમય અગાઉ એક મહિલા મજૂર ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જે તે સમયે પીઆઈયુ વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર મામલો સગે વગે કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આજે આ યુવકના મોત બાદ ફરી સાજી હોસ્પિટલના પીઆઈયુ વિભાગના અધિકારી અને નીલકંઠ ઇન્ફ્રાના સંચાલકો ફરી એકવાર દોડતા થયા હતા. અમારી ટીમે જ્યારે સંચાલકને ઘટના માટે પૂછપરછ કરી ત્યારે જુઓ કેવી રીતે આ કોન્ટ્રાક્ટર એ સમગ્ર ઘટના અંગે મીડિયાને સાચી માહિતી આપવાના બદલે મીડિયા કર્મીઓ સાથે જ ઘર્ષણ કર્યું હતું. હું તો બોલો ને, સેફટી નહોતી ને. અરે ભાઈ, ઘોડા ઉપરથી પડેલો છે. માણસનું પેલા તમે વિચારો ને યાર. માણસનું જ વિચારીએ છે. આ કેટલી બધી વાર એ કરેલા. આગળ 2 મિનિટ ઉભા રહો, જે હોય તે થઈ દો. તમે ડોક્ટરને તો પૂછ્યું, તમે તમારી જવાબદારી છે, તમે કોન્ટ્રાક્ટર છો. અવારનવાર એને શોટ લાગેલો છે ને, વિચારો ઘોડા ઉપરથી પડી ગયેલો, અત્યારે જજુમે છે. એ જ કહું છું, સેફટી નહોતી ને. ખોટ લાગે ને. ઘોડા ઉપર સેફટી હોય? ના હોય. ઘોડા ઉપર સેફટી હોય, અંદર મકાનની અંદર કામ કરતો હોય. કેવી રીતે કરંટ લાગે? એને ત્યાં કામ કરતો હશે, ઇલેક્ટ્રિશિયન છે. બરાબર. તમારો નહીં, અમારી ઇલેક્ટ્રિકની એજન્સી જેને કામ આપેલું ને એમનો છે. બરાબર. એટલે તમારો સબકોન્ટ્રાક્ટર. હા. હે ને? શું નામ છે તમારી કંપની? તમારી કંપની નામ છે? સમગ્ર મામલે મોડા પણ પીઆઈયુ વિભાગના અધિકારી મહેશ દવે ઇમરજન્સી વિભાગ પહોંચ્યા હતા. આમ તો આ અધિકારી મહેશ દવે જ્યારે પણ આ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવે તો કડક કાર્યવાહી કરવાની બદલે ફક્ત મૌખિક ચેતવણી આપીને સંતોષ માને છે. તેવી જ રીતે આજે પણ તેઓએ ઘટનાની જાણ નહીં હોવાનું અને યુવકનું મોત આકસ્મિક કે હૃદય રોગના હુમલાથી થયું હોવાનું જણાવ્યું હતું. સાથે જ પોતાનો બચાવ કરતા તેઓએ પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગ પર દોષનો ટોપલો પણ ઢોળવાની કોશિશ કરી હતી. નવું બધે બાંધકામ ચાલે છે એમસીએચમાં, એમાં પણ અત્યારે પૂરી માહિતી મને બી, કારણ કે મને જે મળી છે ઇલેક્ટ્રિકલનો માણસ હતો અમારા વિદ્યુત ડેપ્યુટી એન્જિનિયર જોડે હું વાત કરી લઉં એ લોકો શું છે. હું સિવિલમાં છું, એમને પૂછીને તમને પાકી માહિતી આપું એક્ઝેક્ટ શું થયું છે. ના, આ એને લગતું નહીં. આ તો ખાલી ફ્લોર ઉપર કામ કરે, ત્યાં તો બહાર કામ કરતા બી નહીં. ઇન્ટરનલ કામગીરી હતું અને જે પ્રાઇમરી જે છોકરાઓ કે છે એ પ્રમાણે ત્યાં ખાલી 4 ફૂટ 5 ફૂટ હાઈટ ઉપર ઘોડા પરથી જ પડ્યા છે. પણ કદાચ એટેકને લીધે થયું એવું કહેવામાં આવે છે, પણ મને પાકી માહિતી નથી. હું પાકી માહિતી વગર એટલે મેં કીધું ને, એ તો ડોક્ટરી તપાસનો વિષય છે ને. આજે આને ઇલેક્ટ્રિકલનો છે, વિદ્યુતના ડેપ્યુટી એન્જિનિયરને પૂછીને પાકી માહિતી મળશે. મારામાં નહીં આવતું. જે કીધું હવે એ પેલા અમારે એને 9મા ફ્લોર. સમગ્ર મામલે સાજી હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું અને ઘટનાની જાણ રાવપુરા પોલીસ મથકને કરી હતી. જે બાદ હવે સમગ્ર મામલાની રાવપુરા પોલીસ તપાસ કરશે અને જો સૂત્રોએ આપેલી માહિતી માનીએ તો આ યુવકને કરંટ લાગવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ પણ સાજી હોસ્પિટલના પરિસરમાં જોર પકડ્યું છે. ત્યારે સાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે સમગ્ર મામલો તપાસનો વિષય હોવાનું જણાવ્યું હતું અને હવે રાવપુરા પોલીસની તપાસ અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર હકીકત સામે આવે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. એસએસજી હોસ્પિટલના અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ એમસીએચ બિલ્ડિંગમાં કામ કરતા મજૂરનું પડી જવાની હાલતમાં અત્રેની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા, પરંતુ અમારા ફરજ પરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલું. એ મૃત હાલતમાં જ અત્રે લઈ આવેલ છે
આ બનાવની પોલીસમાં જાણ કરી દેવાઈ છે અને આ સમગ્ર મામલાની પોલીસ તપાસ ચાલુ કરી દેવાઈ છે. જે હકીકત હશે એ પોલીસ તપાસમાં બહાર આવશે અને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. એ પછી જ એનું કંઈક ચોક્કસ કારણ આપણે કહી શકીશું. અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કર્મચારી મજૂરોની સુરક્ષા જે તે કોન્ટ્રાક્ટર અને જે બી એને કોન્ટ્રાક્ટ આપનાર સંસ્થા હોય એ બધાએ એનું સંયુક્ત ધ્યાન રાખવાનું જ રહેતું હોય છે અને સલામતીની તમામ વ્યવસ્થા એ લોકોએ ઊભી કરવાની રહેતી હોય છે. હાલના તબક્કે હું કંઈ ન કહી શકું કારણ કે આ મામલો પોલીસ તપાસનો છે.